ના નિકપોય. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો હું આવી હતી હોય બેહું નાખવા ઓલે પણ આ નાખી દીધું. જો ઘરમાંથી પરાર લાઈન આ નાખ્યા લઈને ત્યાં બધો વેણી ખોહી અને આપણે બીજા બધા કોમની શરૂઆત કર્યું. અને આજન તો ફૂલ ઠંડી લાગે હશે એમ કે થોડા દિન વહરાત પડ્યું અને પછી વાતાવરણ ખુલ્લું કર્યું ને એટલે જો તમને બતાવું. એટલે આજ તો જબ્બર ઠંડી લાગી હ. તાજો સુરત દાદુ એ નીકળી જાય હોય પણ આ અત્યારમાં હો ને પોણી સરેલું હ તો મને દેખા હ નહીં. અને જો તાપના લીધે આ દર ઉપર હે ને બધું પોણી હે અને આપણે જવાનું વાહન ને એવું ધોવા ઓલી વાહન હ ને તે જમ કરીને ધોવાનો કુંડીમાં ઠંડુ એમ પોણી હે તો આપણને ટાઢ સડી જાય ને એવું. તો આપણે બ્રશ કરવા ઓલે થોડું ઘણું ગરમ પોણી રાખતો હતો પણ આમ ઠંડી પડવાની ચાલુ થઈ જાય ને તો આપણે આમ હે ને વાહન ધોવાય ગરમ પાણી કરવાનું રાખવું પડે. જેમ કે અત્યારમાં ઠંડી લાગે ને એટલે આ ખુલ્લું કરીને એટલે આમ ફૂલ ઠંડી ચાલુ થઈ જાય. આમ ખબર પડી કે શિયાળો ચાલુ થયો એમ. અને હે ને ઘરમાં કાયરા આવી પણ ચો જતી રહી કાયો ચ આઈ રી વયા બેટા વયા 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 અલ્યા આજ તો ઢીંગલું બની ગયું હંસરો તો. એ રાધે રાધે કરી દો બેટા. રાધે રાધે, જય માતાજી. હું લેને આવી હું લાવી મમ હા તો જો કાયરા જો વેલ્લા વેલ્લા રમવા માટે. હા શું દકો તો નથી બેટા. કક્કો કક્કો તો નથી, એ તો જૂના ઘેર જો ઈ કના આવ્યો ને. હા ડકો તો નાખી નથી. કાયરા હા ને તે દક્ષુ ને હા ને કક્કો કે ડકો નહીં આવડે ને એટલે કક્કો ચોજો એમ કે દક્ષિણા આમ પાછો કાકો ચોજો એમ. કાકો કાકો તો મને ખબર નથી. ઓય આવો ને એટલે બધાના હમાસર પૂછી લેવાના નહીં નહીં. એક જણ ઘરમાં જોવાની મળે ને તો બધાને પૂછી લે કાકો ચોજ્યું કાકો ચોજ્યું. પેલા દક્ષિણ પૂછ્યું એમ કે કાકો ચોજ્યું. હું આવ્યું એ તો ઠેસર ફર તો હેડો કાંઈ રાતે એવી મસ્તી કરતો રહી તો આપણે ઈવન રાખતો જઈને પાછું ઘરનું કોમ પાલી. તો જો ગાઈસ અમે નેકરે બાઠો અને મારા મમ્મી મારા પપ્પા બધા નેકરે. હેડો દક્ષિણ બને આગળ આગળ સાયકલ ચલાવી લે. ઈવન સાયકલ લઈને આવવાનો શોખ થયો. તો જો ગાઈસ મેં તો થાકી ગઈ સાયકલ ચલાઈને. તે હું કાલે ના કોણે કીધું તું ચલાઈને હોય હાઈવે રહેતો તે. તો જો આવા હા ને આમ હેતરમાં ચલાવ હાવા હેડા ઉપર એની સાયકલ ચલાવાય બસ થાકી જ જાય પેન્ડલ મારી એટલે શું થાય વધારે પાછું ઊભી રહે ને પાછું ચલાવે ને એવું બધું સોરણ જેવું કોમ ચાલુ રહે. કાપાન કરી ના ના નિકપોય આ નથી આ કચ્ચી માગા કોનામાં હવ તો ત્યાં પણ મને નહીં પણ ઉંબળામાં એમ એમ કે હું કે આ તો કાપું તે એમ નથી કાપું. આ બાજી ગોઈ સર ઘડી જો ટાન કાપું હવ તો આ કેટલા બાજુ કે હો કેટલા કચ્ચી જગ્યા હે. આ તો મોણા ને આ ઉપર ડાળી ફોટો પાડો. દેખાય દેખાય તો જો અમ્મી કેવા જતી પણ અમારે અમારી કહી દીધું તમે હોબરી લેજો અને બતાવ્યા તો નથી. તો જો હા હા ને તે આ બાવજી કેવો હોય જો આપણે મન ખામો આવી જ રીતે થઈ જાય તાને એનાથી કોઈ મોટું નથી તાને. તો અમે હેતરમાં જતો હતો ને તે બહુ પૂછતો હતો. પહેલાં આ વખત તો એ વખત તો નહોતું પણ આ વખત આ તો પોનો ઉપર આવી જાય બાવજીને કે આપણે મન ખામો એવું જ હોય. તો મેં કહેવા જતી હતી પણ તમારું માજી કીધું એ કોમેન્ટ કરીને કહેજો છે એ વાત લાગી. અમે પોકી જવો હોય અમારા હેતરમાં ભાઠરવાળા હેતરમાં અને આ બાજુ જોવો હોય શેર આવી ગયું હોય હેતર. તો
પણ આવા હે ને લોસા ઘણા અહીંયા. હું વાહી એ તો કોઈ નક્કી નથી, પણ હે ને એવા લોસા પહેલાં વેન લેવા પર કે પાછું હિયારું ખેતી ગમે તે કરીએ ને તેવું બિયારું ઘરે ને તો પાછી ખહલાની દવા ને ચીલની દવા ને એ બધી ઓછી મારવી પડે. અને આવું બિયારું ઘરે ને એટલે થઈ જ જાય પછી પોણીને એવું ભરે ને એટલે તો મોટું દાંતેરાથી લઈ લેવા. હા અમરો મારી છે એટલે પણ હવરમ આ એ મોટું બધું લઈ લે. હું હવરમાં તો કતી ગંજરાઈ જાય ને આ લીલું હોય ને એટલે આ માટી હમે આવે. અને દક્ષરું જુઓ જો આ હેતરમાં સાયકલ લઈને આવે. વિચાર કરો હેડા ઉપર તો મેલતો જ નથી. આટલા આવે ને તાને એમથી પાછ ચકડેમ પોણી જોવાઈએ. જો આપણે ચોમાહામાં આવ્યો તો આ વસ્તુ નહોતો આવ્યા, પણ ચકડેમમાં પોણી ભરેલું હ પણ વહેતું બંધ થઈ ગયું. થોડું વહેતું હોય. પેલી બાજુ તો ખૂણામાં જો ફૂલ ભરેલું વસ્તુ. જય માતાજી. તો જો ગાઈસ આ મારું ખેતર હ અને આ હોય હું તમને બતાવું. ખેતર ના નજીક ચકડેમ હ. જેટલું બધું પાણી જાય હોય પાણી. તો આ ઊંડું કેટલું હશે? ખાસું બધું હોય. કોણ નાવા આવતું હોય કઈ? જો ગાઈસ માં પપ્પા નહીં ને તે હોય નાવા પડતા પહેલા. હા સર હા. ખેતરમાંથી ઘેર પોકી જતો અને દક્ષુ ને એના પપ્પા બેજો. દક્ષુ કાય થઈ ગયો ને તેને પપ્પાને સાયકલ કે તું લઈ લે પપ્પા અમી કે તે બહાર હાથેથી દોરીને લેતા આવે. જો એવું હેરાન કરે. તો જો મિત્રો ભાઈ તો વાયદું ભરા હે પાવડો જો ભરી દીધું હો પણ એકાદ પોઈલું કરે છે ને તે ઘેર આવીને ધોરણ કોમગીરી ચાલુ કંપાઈ તો દીધો હતો પણ આમાં સાર નાખવાની છે. નાખી દઈએ પેલો બે ઠાગા નાખ્યા લઈ આ બીજું એ રાખે. બધું શાક નાખી દીધી અત્યારે અને ખાવાની બનાવું. આજનું કામ આટલે પૂરું થઈ જાય. આમાં આટલેથી સારું થાય ખાવા બનાવવાનું કામ. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આ બ્લોગમાં. તો બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.